ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। અહોભાવ બીજું નામ છે આ સંકલનનું. નમોલોએ સવ્વ સાહુણમ. આપણે કોઈ દિવસ સપનામાં પણ કલ્પ્યું ન હોય, જોયું વિચાર્યું ન હોય કે આપણને મહાભાગ્યે પંચ નમસ્કાર મંત્ર એના પંચમ પદ, પાંચમા પદને આધારે કોઈ પુસ્તક, કોઈ સંકલન સ્વાધ્યાય કરવા માટે મળશે. નમોલોએ સવ્વ સાહુણમના નામે મહાભાગ્યની વાત છે. 144 થી 153 જુદા જુદા ગ્રંથોના માર્મિક, અતિ માર્મિક સંદર્ભો એનો આપણે ગઈકાલે સમુચ્ચય ચર્ચા કરી છે. આજે આપણે આગળ વધીએ. ધન ધન જયની સાધુ જગત કે તત્વજ્ઞાન વિલાસી હો. મને તો આ પદ જ એટલું ગમે છે. એ તત્વજ્ઞાન વિલાસી હો, એમાં આખી શ્રમણ સંસ્કૃતિનો મૂળ પાયાનો પરિચય આવી ગયો. ટોડરમલજી સાહેબે મોક્ષમા પ્રકાશકમાં આચાર્ય ઉપાધ્યાય અને સાધુના સામાન્ય સ્વરૂપમાં એક વાત લખી છે. જે વિરાગી થઈને શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરેલ છે. થોડુંક એક બે ત્રણ ઉદ્ગારો આપણે વાંચીએ એટલે આપ સૌને એનો ભાવ ભાષણ થાય, મહિમા આવે અંદરમાંથી કે મુનિ માર્ગ છે કેવું. એટલે છે હા છે એમાં બધું. તો જેમાં આચાર્ય ઉપાધ્યાય અને સાધુનું જે ત્રણેયનું એક કોમન સમુચ્ચય, ત્રણેય પરમેશજી ઉપર લાગુ પડે. એટલે એ બધા એવા કોમન લક્ષણો આચાર્ય ઉપાધ્યાય અને સાધુ પદના ધારક સાધકો ઉપર લાગુ પડે. શરૂઆતમાં જ બિલકુલ થોડીક પ્રસ્તાવના કરી, મંગલાચરણ કર્યું, મંગલમય મંગલકરણ, પછી અરહંતનું સ્વરૂપ લખ્યું, પછી સિદ્ધ પરમેશજીનું સ્વરૂપ, ત્યારબાદ આચાર્ય ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ. એમાં જો આ વાત લખી છે કે જે વિરાગી બની સમસ્ત પરિગ્રહ છોડી શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે. બસ આ દોઢ લોટીમાં તત્વજ્ઞાન વિલાસી હો એનો અર્થ બંધ બેસે. ખ્યાલમાં આવ્યું? કાલે આપણે વાત કરી હતી કે વિલાસ, વિલાસ એટલે રમણતા, વિલાસ એટલે કેલી, સ્વરૂપની કેલી. વિલાસ એટલે ક્રીડા થાય, વિલાસ એટલે રાચવું થાય. નથી આપણે કહેતા કે એ તો બહુ વિલાસી જીવ છે. તો એ શેના અર્થમાં આપણે કહેતા હોઈએ છીએ? પાંચ ઇન્દ્રિયના
હા, એશો આરામમાં જ રગદોળાયેલો, એમાં ને એમાં જ રચો પચો રહે એને વિલાસિતા કહીએ છીએ. હા, એ પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોની જે વિલાસિતા, એની ને એની રમતમાં રાચેલો હોય એને એ ભવભાવનો વિલાસી જીવ છે. રક્ત અનુરક્ત જીવ છે. રાગ વગર રૂચે નહીં, રાગ વગર ત્યાં એને ચૈન પડે નહીં. અહીંયા કહે છે તત્વજ્ઞાનના વિલાસી છે. કાલે મેં કર્યો હતો એનો અર્થ. તત્વજ્ઞાન એટલે 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થ નહીં. ખ્યાલમાં આવ્યો? 7 તત્વોમાં પણ નવતત્વ ગતત્વે અપી યદેકત્વમ ન મુંચતી. 9 તત્વ રૂપે હોવા છતાં પણ જે એક જ્ઞાયકપણું છોડતો નથી એનું નામ તત્વજ્ઞાન. મૂળ જ્ઞાયક ભાવ, મૂળ સ્વભાવ ભાવ. સમજાણું? કાર્તિકેયનો પ્રેક્ષામાં આચાર્ય એક બહુ સરસ દૃષ્ટાંત આપેલો છે. જે જીવ પ્રમાણના કથનોમાંથી, પ્રમાણની વ્યવસ્થામાંથી શુદ્ધ નિશ્ચય નયનો વિષયભૂત ભગવાન આત્માને પકડી શકે, સમજી શકે, તે જ પાત્ર જીવ છે. શિયાળામાં આપણે ગરમ કપડાં ખરીદવા જઈએ, તમારે ત્યાં સામે, હા, ફૂટપાથ ઉપર વાંદરાની ટોપી, પેલી કાનપટ્ટી, ઢગલા પડેલા હોય અને ઉતાવળે આપણે ખરીદવાનું હોય એ ઢગલામાંથી મૂંઝવણ ક્યાં થાય છે? આપણને મૂંઝારો થાય છે? ઢગલો જોઈને મૂંઝારો થાય છે આપણને? ઓહો હો, હવે આવા ઢગલામાંથી આપણે કેમ કરીને પોતાના માપનું કાઢીએ? આપણે કોઈ દિવસ આપણને ટેન્શન ન થાય. કેવું છે ને, એ ઢગલો એટલે આખી પ્રમાણની વ્યવસ્થા, પ્રમાણ. પણ એમાંથી શુદ્ધ નિશ્ચય નયનો વિષયભૂત મારી વાંદરાની ટોપી તો મળી જ રહે. હા, એમાંય 4 છે, આપણે પહેરી જોતા હોઈએ છીએ, એમાંથી પછી એક પસંદ પડે, કામ આવે આપણને. હા, બરાબર છે, બહુ વોર્મ છે, ગરમ છે, બસ વાત પૂરી. મહિના હાલે એટલે આ શિયાળો નીકળે એટલે પૂરું. ટૂંકમાં ઢગલામાંથી પણ આપણને ચૂંટતા આવડે છે. અને કળા છે, કળા કેળવાયેલી કળા છે, બહુ ગજબ છે. હવે ચોખા કે ગેહું ખરીદવા જતા હોય, 10 જાતના હોય બધા. ચોખાની 10 જાતિ, ગેહુંની 10 જાતિ. વર્ષોના અનુભવ હોય એટલે આપણે ટ્રેડમાર્ક લઈને જ ગયા હોય. દાવત ચોખા આપો, કેમ કે આપણે નિર્ણય તો પહેલેથી નક્કી જ છે, કરીને જ ગયા છે. એટલે મૂંઝારો નથી થતો, એમ કહું છું. એ હોલસેલ દુકાનમાં જઈને ઢગલા બંધ બધું જોઈને પણ આપણે મૂંઝાતા નથી. આવ્યું તો બેનશ્રીના વચનામૃતમાં એક બોલ આવેલો, મૂંઝવણ થાય પણ માર્ગ મૂંઝવણમાંથી જ નીકળે. એટલે મને સમજાતું નથી, ગુરુદેવશ્રી એવું બોલ્યા છે એમાં, મને મારો આત્મા સમજાતો નથી એવી મૂંઝવણ નહીં થાય. મૂંઝવણ એની નહીં. ખ્યાલમાં આવ્યું? એટલે નિર્ણયના સંદર્ભમાં, દ્રઢતાના સંદર્ભમાં જરીક એને મૂંઝારો થાય, પણ મૂંઝવણમાંથી જ માર્ગ મોકળો થાય. એટલું સરસ બોલ છે એમાં. શંકા થાય એમ નહીં, અશ્રદ્ધા થાય એમ નહીં. મેં આજનું પ્રવચન ગુરુદેવશ્રીનો 19મો, કમલેશભાઈ, 3જી વખત મેં સાંભળ્યું આજે. હમણાં મને મારું મન જ નહોતું ભરતું. એમાંય ખાસ કરીને 61 નંબરનો બોલ, પહેલો જ બોલ, જ્ઞાયકના લક્ષ્ય શાસ્ત્ર સાંભળવું, વાંચન અને મનન કરવું. હા, એટલી મજા આવી એમાં. એમાં
હા એ 62મો છે. હા એ 62મો છે. હા હા એ 61મો છે. 62મો જે બોલ છે એ આજે શરૂઆત જ ત્યાંથી થઈ ને 62. હા તો એમાં એક બે માર્મિક પ્રકરણો ગુરુદેવશ્રીએ આજે લીધેલા છે કે જ્ઞાયકના લક્ષે જીવ સાંભળે, ચિંતવન કરે, મંથન કરે, તેને ભલે કદાચ સમ્યક દર્શન ન થાય તત્કાળ, તો પણ સમ્યક સન્મુખતા તો એને થાય જ અને અંદર દ્રઢ સંસ્કાર પાડે. હવે આટલો જ કટકો આપણે વિચારીએ. આમાં બે વાત આવી. સૌથી પહેલાં શાસ્ત્ર સાંભળવાનું કોના લક્ષે, ચિંતવન કોના લક્ષે, મંથન કોના લક્ષે? તો કહે છે કે જ્ઞાયક. જ્ઞાયકના લક્ષે જ સાંભળે, એના લક્ષે જ ચિંતવન કરે. ચિંતા કરે એમ નહીં. ચિંતા તો આર્ત ધ્યાન છે, ચિંતવન ધર્મ ધ્યાન છે, અને નિશ્ચિંત થવું કેવળ જ્ઞાન છે, સમ્યક તો છે, અનુભૂતિ છે. હા હા શુક્લ ધ્યાનનો ફળ છે. અને બધી પળો જળ આપણી નિશ્ચિંત થવા માટે જ હોય ને. હા રાજુભાઈ, તમે સ્કૂટર ઉપર કિક મારો, પેટ્રોલના કાંટા ઉપર ધ્યાન જાય. શેના માટે? ચિંતા કરવા માટે કે ચિંતવન કરવા માટે કે નિશ્ચિંત થવા માટે? 3 વસ્તુ છે. હા ખ્યાલમાં આવ્યું? અને જો કાંટો સાવ અડેલો હોય અને એમાં પછી શ્રીમતીનું ધ્યાન જાય, હાલો હાલો બંધ પડી જશે, હાલો પેટ્રોલ પંપે. પહેલાં પોઈન્ટ સમજાય છે? પહેલી ભૂમિકામાં ચિંતા થાય, તત્કાળ ચિંતવન ચાલુ થાય કે પેટ્રોલ પંપ ક્યાં છે, ટ્રાફિક હશે કે નહીં, વારો આવશે કે નહીં. બસ જઈને પેટ્રોલ પૂર્યા પછી નિશ્ચિંત. ચિંતા, ચિંતવન અને નિશ્ચિંતતા છે ને ગજબની વાત. હા હું તો ઘણીવાર એક વાત કહેતો હોઉં છું, મને એ ગમે પણ છે કે તત્વ મને કેમે કરીને સમજાય, મને તત્વ કેમે કરીને સમજવું જ છે. ધર્મ ધ્યાનની ગંધ છે ને, એ સુગંધ છે, ફોરમ છે, પણ એ આધ્યાત્મિક ચિંતા છે, ધાર્મિક પીડા છે. અને આવી ધાર્મિક પીડા પણ જેને થાય, આવી ચળ પણ નીકળે, એ સોહામણી ચળ છે, મીઠી ખંજવાળ છે. ઘણીવાર આપણને એમ થાય ને કે ક્યાંક એક જગ્યાએ આપણે આમ ખંજવાળ્યું હોય, આપણે વળી પાછું અંદરમાં દિલ કરતું હોય કે ખંજવાળ ઉપડે તો સારું. તો મને તત્વ સમજાય. સાંભળજો, 4-5-6 વાક્ય બોલો. ભાભી સાંભળો ધ્યાનથી, ડિસ્ટર્બ નહીં થતા. મારી શ્રદ્ધા દ્રઢ થાવ, મને માર્ગની શ્રદ્ધા આવો, જ્ઞાન નિર્મળ બનો, ચારિત્ર સુસ્થિર થાવ, સિદ્ધિ મને મળી રહો, આત્મસિદ્ધિ પ્રગટ થાવ, સર્વાર્થ આત્મસિદ્ધિ મને પરિણમનમાં આવો, મારો મુક્ત સ્વભાવ મારી પરિણતિમાં અવતરો, જ્ઞાન સ્વભાવી આત્માની દૃષ્ટિએ મારું ભેદ જ્ઞાન જાત્રા કરો. શાસ્ત્રના લક્ષ્ય નહીં, બીજાને ભણાવવા માટે નહીં, જ્ઞાન ભેદ જ્ઞાન માટે હોય. આ સવારે કીધું હતું, જ્ઞાન ભેદ જ્ઞાન માટે હોય, અજ્ઞાનના પોષણ માટે ન હોય. તો જ્ઞાયકના લક્ષ્ય જીવ સાંભળે. સાચું કહું, એક વાત મને જે વિચાર આવતા હતા, બહુ ઊંચી વાત છે. ખરેખર જેને જ્ઞાયકનો લક્ષ્ય હોય ને, એ સાંભળે જ નહીં. કમલેશ કુમાર બોલો, શું કીધું મેં? એ સાંભળે જ નહીં તો શું કરે? માણે. શું કરે? માણે, એન્જોય કરે. ભક્તિ સાંભળવાનો વિષય નથી, માણવાનો વિષય છે.
હું ભક્તિ કરું, બીજા મારી પાસેથી ભક્તિ સાંભળે, સૌથી સરસ બીજા કરતાં સારી હું ભક્તિ કરાવું, આવા વાક્યો ગુરુદેવશ્રીએ આજના પ્રવચનમાં બોલ્યા છે. અજ્ઞાન છે. ભક્તિ તો ગવાઈ જાય, રચાઈ જાય, ગવાઈ જાય, બોલાઈ જાય. ભક્તામર સ્તોત્રમાં લખ્યું છે ત્વન ભક્તિ મુખુરી કુરુતે. તમારી ભક્તિ જ મને શું કરે છે? મુખરિત કરે છે. પરાણે નથી ગાતો, પરાણે બોલતો નથી. વર અને વધુ વચ્ચે પરાને લગ્ન ન થાય. પરાને લગ્ન થાય એ વેડિંગ સેરેમની ન કહેવાય, વેલ્ડિંગ સેરેમની કહેવાય. પ્રીતના દોર સાથે બંધાઈને પછી થાય તો એ વેડિંગ કહેવાય. ડિફરન્સ બિટવીન વેડિંગ એન્ડ વેલ્ડિંગ. એક ઓલો અત્યંતા ભાવનો દિવાલ વચ્ચે ઊભો છે, એલવાળો. બાકી તો સ્પેલિંગનું સમજો તમે. કમલેશભાઈ સમજાય છે? ગૂઢતા સમજાય છે? શું વાત ચાલતી હતી આપણે? જ્ઞાયકના જ લક્ષ્ય ચિંતા નહીં કરવાની, ચિંતવન કરવાનો. પણ ચિંતવન પાછળ પણ નિશ્ચિંત ભાવ પડેલો હોવો જોઈએ. અભિપ્રાયમાં નિશ્ચિંતતા, પરિણમનમાં ચિંતવન, પરિણામોમાં ચિંતવન. એમ સમજો ને? પરિણમન એટલે પ્રવાહમાં. જેમ શિખરજી આપણે નીકળ્યા પ્રવાસ 30-35 કલાકનો ટ્રેનમાં, ચિંતવન ચાલે છે, જાત્રામાં ચિંતવન છે. ટોંક ઉપર પહોંચ્યા બાદ ચિંતવન પૂરું. હવે નિશ્ચિંતતા. સિદ્ધોं की श्रेणी में आने वाला मेरा भी नाम है. નિશ્ચિંતતા. જાત્રામાં જતાં પહેલાં ચિંતા. શરૂઆત ચિંતાથી થઈ. ટિકિટ બુક ક્યારે કરવાની, સુટકેસ લગેજ કેટલું લેવાનું, લુગડા કેટલા લેવાના, બેટરી લેવાની, બજારમાંથી નવી બેટરી ખરીદે, લાકડા મળે કે નહીં મળે ખબર નહીં, લાકડી ખરીદે, ટોર્ચ, લોક, લગતી દવાઓ, થોકબંધ. મને એક વાત બતાવો, અશરીરી સિદ્ધોની જાત્રા માટે શરીરની કેટલી ચિંતા. હા, ત્યાં કાંઈક થઈ જાય તો. ભાભીશ્રી સાંભળતા હશે ત્યાં સોનગઢ નિવાસે. હા, શું કીધું? અશરીરી સિદ્ધની આરાધના માટે શરીરની કેટલી ચિંતા. કરો વિચાર. હા, અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિની તો વિચિત્રતા એ છે કે નિશ્ચિંત થવા માટે પણ પારાવાર ચિંતામાં ગળાડૂબ હોય. માર્ગ નિશ્ચિંત થવાનો છે. શરૂઆત ચિંતવનથી થાય અને એ ચિંતવનમાં પણ લક્ષ્ય જ્ઞાયકનો. ચિંતવનનું ચિંતવન નહીં. ભાઈ કમલેશકુમાર શું કીધું? ચિંતવનનું ચિંતવન નહીં, અચિંત્ય સ્વભાવનું ચિંતવન. ક્યાં લખ્યું છે? છે આપણી પાસે આગમ પ્રમાણ 144 નંબરનો કળશ 144. અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ. સ્વયમેવ દેવ છે જ ને દેવ. અચિંત્ય શક્તિ. શક્તિ કેવી કે અચિંત્ય. શક્તિ શબ્દ છે નહીં, અચિંત્ય શક્તિ. આપણે ગીત ગાઈએ છીએ ક્ષાયિક વીર લબ્ધિની. એ કે કઈ લબ્ધિની વાત કરો છો? એ લબ્ધિનો ભગવાન આત્મા તો અચિંત શક્તિવાળો પડેલો જ છે. એને તો અડક તો ક્ષાયિક વીર લબ્ધિ થઈ. કઈ લેવલની વાત છે વિચાર કરો. જ્ઞાયકના લક્ષ્ય જીવ સાંભળે. મેં એક પોઈન્ટ કહેતો હતો, જ્ઞાયકનો લક્ષ્ય હોય તો એ સાંભળે નહીં. એ શ્રવણમાં એને મજા ના આવે, શ્રાવ્યભૂત આત્મામાં એને આનંદ આવે. કહે વિચક્ષણ પુરુષ સદા મેં
એક હું अपनो रस सो भर्यो अनादि टेक हूँ. ટેક હું એટલે જાગતો જીવ ઊભો છે. મોહ કર્મ મમ નાહી નાહી બ્રહ્મકૂપ હૈ. ઓલો સાંભળવું મોહ કર્મ છે. શું કીધું? ઓલો સાંભળવાના ભાવ મોહ કર્મ છે. એટલે અહીંયા કહે છે કે જ્ઞાયકના લક્ષે જીવ સાંભળે એમ લખ્યું છે, પણ આપણે એમાંથી કાઢીએ છીએ. એ સાંભળે નહીં, એ તો જ્ઞાયકને માણે. થોડુંક નહીં હજમ થાય એવી વાત છે. જ્ઞાયકના લક્ષ્ય જીવ સાંભળે, ચિંતન કરે, મંથન કરે. આહા. મોહ કર્મ મમ નાહી નાહી. કેમ? બ્રહ્મકૂપ હૈ. શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ. અમારો રૂપ તો શુદ્ધ ચેતનાનો છે. જ્ઞાયકના લક્ષ્ય જીવ સાંભળે, ચિંતન કરે, મંથન કરે. મંથનનો પડખો વળી પાછું અંદર, જેમાં ચિંતન ન હોય એમાં મંથન હોય. માખણનો ગોળો જોઈએ એના પહેલાં છાશ તૈયાર જોઈએ. છાશ બને એના પહેલાં દહીં જોઈએ. દહીં બનતા પહેલાં દૂધ જોઈએ. દૂધ આવે એના પહેલાં ખિસ્સામાં પુરુષાર્થની પૂંજી જોઈએ, પૈસા જોઈએ. પૈસા વિના દૂધ નહીં, દૂધ વિના દહીં નહીં, દહીં વિના છાશ નહીં, છાશમાં મંથન કર્યા વિના. એમ સમજાણો હવે? તો પૈસા, દૂધ, દહીં અને છાશ એ ચિંતવનની પ્રક્રિયામાં સંપન્ન થાય. પછી ચિંતવન બિંતવન બધું બંધ. પછી તો નિશ્ચય અને વ્યવહારનું મનોમંથન પછીનો તબક્કો છે. જેમ જેમ મંથન વધે, યથા યથા સમાયાતિ સંવિત્તો તત્વમુત્તમમ તથા તથા ન રોચંતે વિષયા સુલભા આપી. જેમ 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 મંથનની પ્રક્રિયા શરૂ થાય તેમ 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 માખણનો ગોળો ઉપર આવે. હવે બીજી વાત, આમાં ભલે કદાચ સમ્યક દર્શન ન થાય, તત્કાળ ન થાય, તે ભવે ન થાય, પણ સમ્યક સન્મુખતા તો થાય. બોલો, એને અહીંયા સંસ્કાર કીધું છે. અંદર દ્રઢ સંસ્કાર પાડે. મારું ચિત્ત આ 3 લીટી ઉપર એટલું બધું આજે ટકેલું છે, આને સંસ્કાર કહેવાય. ગુરુદેવશ્રી એક વાત કરી છે આજના પ્રવચનમાં, સમ્યક તો પછી તો સમ્યક તો પડે જ નહીં, એ તો અપ્રતિહત ચાલ્યા કરે. અહીંયા પડવાની વાત નથી, સમ્યક તો પછીની વાત કરે છે. પણ અહીંયા તો કહે છે કે સમ્યક તો પહેલાં પણ જ્ઞાયકના લક્ષ્ય સાંભળે, જ્ઞાયકના લક્ષ્ય જ ચિંતન કરે, મંથન કરે, એવો જ્ઞાયકના લક્ષ્યના સંસ્કારો અંદરમાં દ્રઢ કરે. મારે તો જ્ઞાયક જોઈએ બસ. જ્ઞાયક 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 હી જીવન હૈ, જ્ઞાની કે સહારે હો, अनुभूति में आए हो, मेरे ज्ञायक प्रभुवर तुम बस एक सहारे हो, ज्ञानी के सहारे हो, अनुभूति में आए हो. એ જે છે ને અનુભૂતિ મેં આયો હો, એનું નામ છે તત્વજ્ઞાન વિલાસી. મારે કહેવાનું એ છે, તત્વજ્ઞાનના વિલાસી એટલે એ. સમજાણું? હા. જો જ્ઞાન જાનતા હૈ વહ જ્ઞાન કી રચના, ज्ञेयों से प्रभावित नहीं, नित ज्ञान ज्ञान रहता,
यह ज्ञान का शीश महल यहाँ ज्ञानी रहते हैं, ज्ञानी के सहारे हो अनुभूति में आए हो. એનું નામ તત્વજ્ઞાન વિલાસી. જગતમાં મોહ વિલાસી, સંસાર શરીર ભોગ વિલાસી. માર્ગમાં અહીંયા મુનિ ભગવંતો તત્વજ્ઞાનના વિલાસી. વિલાસ વિલાસમાં કેટલો ફેર. ધન ધન જેની સાધુ જગત કે તત્વ જ્ઞાન વિલાસી હો. અદ્ભુત છે ને પંક્તિ. જ્ઞાયકના લક્ષે એમાં જ એની વિલાસિતા, ચૈતન્યની વિલાસિતા છુપાયેલી છે. જ્ઞાયકના લક્ષે શાસ્ત્ર સાંભળે, ચિંતન કરે, મંથન કરે. કદાચ સમ્યક દર્શન તત્કાળ ન પણ થાય, પણ સમ્યક સન્મુખ થતો એને પ્રગટે અંદર દ્રઢ સંસ્કાર. પાડે લખ્યું છે, પડે નથી લખ્યું. કેમ? પડે એમ કહીને શું કામ ક્રમબદ્ધને યાદ કરો? પાડે પુરુષાર્થ છે ને. અદ્ભુત. એક એક શબ્દ એટલે હીરા છે. ચલો, તત્વજ્ઞાન વિલાસી શબ્દનો આપણે ભાવભાષણ કર્યો. આવો ભાવભાષણ આપણને પણ પ્રગટ થાવ. બાકી મોક્ષમાં પ્રકાશકની જે મેં તમને વાત કહેવા માગતો હતો, વિરાગી બનીને સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરીને જેવો શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અંગીકાર કરીને અંતરંગમાં તો શુદ્ધ સ્વરૂપનો જ અનુભવ કરે છે. પછી બાકી એનો બાહ્ય લિંગ જે છે એનો બધો વિસ્તાર છે. ઓમ નમઃ સિદ્ધેવે.